જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશો અને મજામાં જ રહેવાનું. અને આપણે પણ મજામાં જ છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો. અને આપણે જો નવા લુગડા પહેરી લીધા છે અને હવે આપણે કંકુનો સાંડલો કરી લેવી. માથું પણ સરસ મજાનું ઓળે નાખ્યું છે અને આજે જવાનું છે, તમને ખબર છે. વાળ્યો તો સાંડલો કરી લઉં. આપણે કંકુનો સાંડલો કરી લીધો છે. આપણે ગમે ત્યાં જવાનું હોય એટલે કંકુનો સાંડલો આપણે પેલા કરવાનો. તો આપણે જવાનું છે મિત્રો જુનાગઢ. આજે આપણે 7 તારીખ છે એટલે 7 તારીખે આપણે રામાપીર બાપાનો ઉતારો નીકળવાનો છે. એટલે જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને હાલો હું તમને જે ઠેલા બધા ભર્યા છે ને એ હું તમને બતાવી દઉં. હાલો તો જો આપણે આ ઠેલો ભરી લીધો છે. જો આખો. આમાં કેટલી જોડી લુગડા છે ખબર? 7 જોડી લુગડા ભર્યા છે અને 8મી જોડી મેં પહેર્યા છે. 2 ડ્રેસ લીધા છે અને 7 જોડી સાડી છે અને બીજી કટલેરી ભરી છે. અને જો માએ પણ અંદર એના ઠેલા બધા ભર્યા છે, અંદર મૂક્યા છે. અને મેં ઠેલો અહીંયા બહાર મૂક્યો છે કેમ કે તૈયારી કરવી છે ને એટલે બહાર મૂક્યા છે. તો આપણે આ ઠેલો તૈયાર કરી નાખ્યો છે અને માથું પણ વળાઈ નાખ્યું છે. અને જો આપણે ગયા હતા વાસણ ઉટકવા, વાસણ ઉટકીને આવીને જો આપણે તૈયાર થઈ ગયા અને વાળું પાણી પણ આપણે કરી લીધું છે. એટલે વાળું પાણી કરીને જો તૈયાર થઈ ગયા છીએ. અને હાલો જો આપણે નવા લુગડા તો પહેરી લીધા છે પણ મોજા પહેરવાના બાકી છે. તો હાલો મોજા પહેરી લેવી. કાકાના ભાઈ મોજા. અને માં જો આપણા તૈયાર થઈને આવી ગયા છે. અંજુમાને બતાડો. સીતારામ કહી દો. તો જો આપણે મોજા લઈ લીધા છે કેમ કે ટાઈટ હોય ને તો ટાઈટથી આપણને છે ને રાહત મળે એટલે મોજા પહેરી લેવા સારા. એટલે જો આપણે મોજા પણ પહેરી લેવી. 9 વાગ્યા કોનું નીકળવાનું થશે તે આપણે તૈયાર તો થઈ ગયા છીએ. આપણે જ્યારે નીકળવાનું થાય ત્યારે આપણે ભાગશું. અને મિત્રો આ ડ્રેસ મેં નવો સીવડાવ્યો છે. કેવો લાગ્યો? એવો પાછા કેજો કે કેવો લાગે. જો કાનાભાઈ કે છે મિત્રો. અને જો કાના અહીંયા છે ને અહીંયા જો આંખે આવડિયા નેન પોલિશ લગાડી દીધી છે. જો આંખે કેવી સમકે જોયું. એના પપ્પા ભાળી જાય ને એની મમ્મી ત્યારે મારશે. કાના ભાઈ અહીં જાય ઓલું લગાડી દીધું તે હું એ તો જો આપણે મોસા પહેરી લીધા છે અને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હવે જો અંજુમાના ઠેલા પડ્યા છે અંદર. હમણાં આગળ હાથ કરવા આવે એટલે આપણે પછી જાવી આશ્રમમાં. અહીંયા ઓરું જ છે અમારે એટલે હાથ કરવા આવે ને એટલે જાવી. તો જોડાયા રહેજો વિડીયોમાં. આપણે જવાનું છે જુનાગઢ. તો બોલાવા આવ્યા છે તો હવે જાવી સીવી. અને જો અંજુમાં ઠેલા લેવા ગયા છે તો અંજુમાં ઠેલાને એવું લઈને નીકળે. અને આપણે પણ જો અહીંયા બેગ પડી છે તૈયાર કરીને. જો તૈયાર કરીને આપણે હવે ભાગવી સીવી. પણ અંજુમાં આવ્યા છે જો તૈયાર થઈ ગયા છે તો હવે ભાગવાનું જ છે. હાલો અંજુમાં હાલો ઉતરો હેઠે. જો અંજુમાં ઠેલા લઈને ભાગ્યા છે. 2 ઠેલા છે ને ત્રીજો આપણો ઠેલો. તો એની પાછળ આપણે પણ ભાગશું. તો અંજુમાં તો જો મારી મોડ થઈ ગયા છે તો આપણે વાહે રહ્યા છીએ. તો હાલો આપણે બેગ લઈ લીધી છે અને આપણે અત્યારે જઈએ છીએ જુનાગઢ. તો તમે પણ આવજો. અને આપણે જો ઠેલા પેક કરીને ભાગ્યા છીએ. તો હાલો આવજો. ચલો કેબિન માં કોણ છે લા? એને રહેવા કે ઊંઘી રહી. હા એ તો કઈયો નથી પાછા. કોણ બે વાતો કરે છે. રોજ એને લાંબા નીતિ. ઊંઘી તો ઘડીક માં ગાડે. હુઈ જવાનું હોય ભાઈ બાઈ
તો આપણે મિત્રો પોગી ગયા છીએ હવે આપણે રંગોળા બેઠા છે અને બધા ચા પાણી પીવાઈ ગયા છે અને આપણે માથે બેઠા છે અને આપણે કાંઈ ચા પાણી પીતા નથી એટલે આપણે કાંઈ ગયા નહીં એટલે જો આપણે ટેમ્પામાં બેઠા છે અને કેટલા 2:30 વાગ્યા છે 2:30 વાગે અમે રંગોળા પોગ્યા છે બધા યાત્રાળુઓ આવ્યા છે અને જો અહીંયા સરસ મજાના રંગોળાના ગાંઠિયા છે અને આપણે બધા આપણે ઉતારે હારે આવેલા છે એ બધા જો અહીંયા ચા પાણી પીવાઈ ગયા છે અને અડધા જો અહીંયા નાસ્તો કરે છે બધા નાસ્તો કરવા બેઠા છે આપણે કાંઈ નાસ્તો કરતા નથી અને જો વાહન બધો આવે છે ચલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ અને અમે આવી ગયા છીએ અમારે જ્યાં જગ્યા છે ને ત્યાં આવી ગયા છીએ અહીંયા જો અમારી પડખેના વાળા આવી ગયા છે બધાય હજી આવીને મંડપ નાખ્યા છે વળિયું ને એવું અને આ બાજુ નાખી દીધા છે થોડાક અહીંયા હજી બાકી છે અહીંયા આપણી જગ્યા છે તો આપણે અહીંયા મંડપ નાખવાનું છે તો જો બધા ઉતરે છે તૈયારી કરે છે વાહનમાંથી ટેમ્પો ભર્યો છે પણ તને કીધું ખરું કે મને ગોતા તરતે અને આપણે પણ પહોંચી ગયા છીએ તો હવે આપણે ઉતરી જઈએ હાલો હેઠ તો મિત્રો આપણે કામકાજ ચાલુ થઈ ગયું છે આમાં જો મંડપની વળિયું પણ ગોઠવાઈ ગઈ છે અને જો અહીંયા કચરો ભરે છે માડી અને અહીંયા વાળવાનું પણ ચાલુ છે અહીંયા પણ વળિયું ગોઠવી દીધું છે અને આગળ મંડપ પણ નખાઈ જાય